નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। અત્યારે ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો માટે કપરા દિવસો છે, કેમ કે અગાઉ જે રીતે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હતો, પરંતુ હવે એ વરસાદ જે છે એ વાવણીની અત્યારે સિઝન છે, પરંતુ વરસાદ એ મુજબનો આવી નથી રહ્યો અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો, કચ્છ સૌરાષ્ટ્રના ખેડૂતો એ ભારે મૂંઝવણમાં મુકાયા છે, કેમ કે જે પ્રકારે વરસાદ જે છે, જે અપેક્ષા હોય એ મુજબનો વરસાદ અત્યારે નથી આવી રહ્યો। તો પછી હવે જે નવી સિસ્ટમ જે છે એ નવો વરસાદનો જે રાઉન્ડ જે છે એ ક્યારે શરૂ થશે તેના વિશેની વાત કરીશું। આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે આગાહીની વાત કરીશું અને સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે તે પણ જાણીશું આ વિડીયોમાં। પહેલા હવામાન વિભાગની જે આગાહી છે આપણે તેના પર નજર કરીએ તો જે રીતે તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ દ્વારા આગાહી જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ કરીને ઘણા બધા જિલ્લા કે જે વરસાદથી વંચિત છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે। અત્યારે સ્થિતિ એ પ્રકારની છે કે ખૂબ જ છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા એવા ગુજરાતના એ જિલ્લા છે કે જ્યાં હળવો વરસાદ પડવાની શક્યતા છે, જ્યાં થોડોક મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તેના વિશેની વિગતો મેળવીશું। તો આપ જોઈ શકો છો જે પ્રકારે સ્થિતિ જે આજે જોવા મળી રહી છે, ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ છીએ કચ્છ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તે એ પ્રકારની છે કે અમુક જ જિલ્લા છે કે જ્યાં વરસાદ જે આવવાની શક્યતાઓ છે, એના સિવાય ઘણા એવા જિલ્લા છે કે જ્યાં હજુ સુધી એ વરસાદનું એ પ્રમાણ જે છે એ જોવા નથી મળી રહ્યું। વરસાદ જે છે એ ક્યાંક દક્ષિણ ગુજરાત સુધી રહે છે, દક્ષિણ ગુજરાતથી પછી એ વરસાદ આગળ વધતો નથી, એ ઉત્તર ગુજરાત સુધી પહોંચતો નથી, એ કચ્છ સુધી પહોંચતો નથી, સૌરાષ્ટ્રના ઘણા એવા જિલ્લા છે કે ત્યાં એ વરસાદ પહોંચતો નથી। તો પછી સિસ્ટમ જે છે એ ક્યાંક જે છે એ અહીંયા મહારાષ્ટ્ર પાસે જ આવીને ત્યાં દક્ષિણ ગુજરાત પાસે અટકી ગઈ છે, પરંતુ એ સિસ્ટમ આગળ અત્યારે નથી વધી રહી। એટલે એવું લાગી રહ્યું છે કે હજુ પણ 2 થી 3 દિવસ એવા છે કે જ્યાં ખેડૂતોએ વરસાદ માટે રાહ જોવી પડશે, પરંતુ તેમ છતાં 13 તારીખની આગાહી જે છે તેના પર આપણે નજર કરીએ તો ભાવનગર માટે આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ અમરેલી માટે આગાહી કરવામાં આવી છે, જૂનાગઢ માટે આગાહી કરવામાં આવી છે, રાજકોટ માટે પણ આગાહી કરવામાં આવી છે અને આ જે તમામ શહેરી વિસ્તાર છે કે રાજકોટ અને ભાવનગરના અને ગ્રામ્ય વિસ્તાર માટે પણ આગાહી કરવામાં આવી છે અને એના સિવાય જે દરિયાઈ કાંઠો જે છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં જે સિસ્ટમ જે છે એ સિસ્ટમની ક્યાંક અસર જે છે છૂટી છવાઈ જોવા આપણને હજુ મળી શકે છે અને એટલા માટે ગીર સોમનાથ અને પોરબંદર સુધીનો જે પટ્ટો જે છે ત્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જે છે તે જોવા મળી શકે છે। અને એના સિવાય પછી જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાની વાત કરીએ છીએ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જે છે તે હજુ કોરા ધાકોર જે છે, એટલે આખું ગુજરાત ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ તો અડધું ગુજરાત આમ જોવા જાવ તો કોરું કટ છે એવું આપણે કહી શકીએ, કેમ કે ઉત્તર ગુજરાત જે છે, ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લા જે છે એ પાણી વગર જોવા મળી રહ્યા છે, તરસ્યા જોવા મળી રહ્યા છે, વરસાદની કોઈ શક્યતાઓ અત્યારે નથી જોવા મળી રહી અને કચ્છ જે છે એ કચ્છમાં પણ વરસાદ હાલ નથી જોવા મળી રહ્યો। ખૂબ જ કપરી પરિસ્થિતિ ત્યાંના ખેડૂતો જે છે અત્યારે એ સ્થિતિમાં મુકાયા છે। વાવ, થરાદ, બનાસકાંઠા વરસાદ નથી, પાટણ, મહેસાણામાં વરસાદ નથી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ નથી, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદમાં પણ વરસાદ નથી અને સાથે જ આપણે જ્યારે વાત કરીએ પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અમદાવાદ જે શહેરો જે છે એ શહેરોમાં પણ વરસાદ નથી। જો કે સૌથી વધારે જરૂર વરસાદની શહેરોમાં પણ પડતી જ હોય છે, જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વાવણીમાં પડતી હોય છે, કેમ કે શહેરી વિસ્તારમાં જ્યારે વરસાદ નથી આવતો તો તાપમાનનો પારો જે છે એ સતત ઊંચે જતો રહે છે અને જ્યારે તાપમાનનો પારો ઊંચે જાય છે ત્યારે આકરી ગરમી અને બફારાનું એક વાતાવરણ જે છે તે ઊભું થાય છે અને બિલકુલ ઉનાળા જેવી પરિસ્થિતિ જે છે એ શહેરી વિસ્તારોમાં જોવા મળતી હોય છે। એટલે હજુ 2-3 દિવસ એ પ્રકારના છે કે જ્યારે મેઘરાજાએ વિરામ લીધો છે ગુજરાતમાં, જ્યારે છૂટો છવાયો વરસાદ જે છે તે જ જોવા મળી રહ્યો છે, એટલે શહેરી વિસ્તારના લોકો ક્યાં ગરમીથી ત્રાહીમાં પોકારી જશે 2 થી 3 દિવસોમાં, એવું હાલ તો જે હવામાન છે તેને જોતા લાગી રહ્યું છે। તો પછી આગાહી જે કરવામાં આવી છે તેમાં વડોદરા શહેર માટે કરવામાં આવી છે, ગ્રામ્ય વિસ્તારો પણ ખરા, છોટાઉદેપુર જે છે આદિવાસી વિસ્તારો, નર્મદા માટે પણ આગાહી કરવામાં આવી છે, ભરૂચ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જે છે તે આપણને અહીંયા યથાવત જોવા મળવાનો છે, પરંતુ એના સિવાય જે ઉત્તર ગુજરાત જે છે અને સાથે જ કચ્છના જે ભાગો જે છે ત્યાં હજુ ખેડૂતો માટે કફોડી સ્થિતિમાં ખેડૂતો ત્યાંના મુકાયા છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ, કેમ કે
વિંડીના માધ્યમથી પણ આપણે જોયું, જ્યારે અમે વિંડીના માધ્યમથી પણ જ્યારે તમને અપડેટ્સ આપતા હોઈએ છીએ કે પવનો જે છે એ પવનો જે છે તે ખેંચાઈને જઈ રહ્યા છે. અત્યારે ખાસ કરીને જે વાવાઝોડું બાવી જે છે જેની જે ચર્ચા થઈ રહી છે, એ વાવાઝોડુંની જે સિસ્ટમ જ્યાં સક્રિય થઈ રહી છે ચાઇનામાં, તેની અસર જે છે એ પણ ક્યાંક પડી શકે છે. આખા દેશભરમાં ચોમાસું જે છે એ તેના કારણે નબળું પડી રહ્યું છે. હવે આખા દેશમાં જ્યારે ચોમાસાની આ પ્રકારની સ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ તેની અસર વર્તાવાની જ છે. અને ગુજરાતમાં પણ આમ કરી વરસાદ જે છે તે ચોમાસું ખેંચાતું હોય તેવું ઇતિહાસમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે અલ નીનોની અસર જે છે એ પણ અત્યારે વર્તાઈ રહી છે. તેના કારણે પણ વરસાદ ઉપર બ્રેક લાગી ગઈ છે. અત્યારે 14 તારીખની આગાહીની આપણે જ્યારે વાત કરીએ તો જૂનાગઢ માટે આગાહી છે, અમરેલી જિલ્લા માટે આગાહી છે, ભાવનગર માટે આગાહી છે, ગીર સોમનાથ માટે વરસાદની આગાહી છે. અને બસ તરત પછી દક્ષિણ ગુજરાતના જે જિલ્લા જે છે, ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. એટલે 14 તારીખમાં પણ સ્થિતિ જે છે આ જ પ્રકારની જોવા મળી રહી છે. કોઈ ખાસ આંશિક ફેરફાર નહીં. 15 તારીખની આપણે વાત કરીએ, 15 તારીખમાં પણ એ પ્રકારની સ્થિતિ. ભાવનગર માટે આગાહી છે, અમરેલી માટે વરસાદની આગાહી છે, જૂનાગઢ, ગીર સોમનાથ માટે આગાહી છે, દરિયાઈ વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે તેના માટે. અને જે સિસ્ટમ જે છે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ઓછી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે 15 તારીખમાં જે પ્રકારની માહિતી હવામાન વિભાગે આપી છે તેમાં ફક્ત સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, નર્મદામાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ એના સિવાય જે છે તે આગાહી નથી. ત્યારબાદ આપણે આગળ જ્યારે 16 તારીખની વાત કરીએ છીએ તો 16 તારીખમાં પણ એ જ પ્રકારની સ્થિતિ કે જ્યાં ખૂબ જ ઓછા દક્ષિણ ગુજરાતના જિલ્લા માટે આગાહી, ખૂબ જ ઓછા સૌરાષ્ટ્રના જિલ્લા માટે આગાહી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ બસ 4 જ જિલ્લા માટે આગાહી છે. અને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે એવું કહી શકીએ કે 15 તારીખની જ્યારે જે સમય આગળ વધશે તો આગામી દિવસોની અંદર વરસાદની જે સિસ્ટમ જે છે, નવો રાઉન્ડ જે છે તે શરૂ થઈ શકે છે. પરંતુ એમાં પણ ક્યાંક ડિલે હોય તેવું લાગી રહ્યું છે. એમાં પણ ક્યાંક ધીમે ધીમે વરસાદની એ શરૂઆત બીજા રાઉન્ડની થાય તેવું જોવા મળી શકે છે હાલ તો. એટલે છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જે હવામાન વિભાગે કહ્યું હતું, તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હવે શું કહેવામાં આવ્યું છે તેના પર પણ નજર કરી લઈએ. એટલે અત્યારે જે પવનની ઝડપ ચાલી રહી છે હમણાં થોડા દિવસ આમ કન્ટિન્યુ રહેવાની છે, લગભગ 5 દિવસ સુધી કન્ટિન્યુ રહેવાની છે. 15 અથવા તો 16 જુલાઈથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. અત્યારે જે એવરેજ 25 થી 30 કિલોમીટર ઝડપે પવન ચાલી રહ્યો છે એ પછી 18 થી 19ની ઝડપ થશે. એટલે 15 અથવા તો 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. બીજી જે વાત કરવાની છે જેની અંદર વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઘણા બધા વિસ્તારમાં વરસાદ થઈ ચૂક્યો છે અને હજુ પણ રાજ્યની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, બીજા પણ છૂટાછવાયા અમુક વિસ્તાર છે જેમાં વરસાદ નથી. તેના માટે આજનું જે લેટેસ્ટ પ્રિડિક્શન છે એની માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો ચોમાસું ધરી છે એ અત્યારે ઉત્તર તરફ ખસી રહી છે. એટલે કે પંજાબ, હરિયાણા થઈ, યુપીના ભાગો થઈને બંગાળની ખાડી સુધી એ જઈ રહી છે. એ જે ઉત્તર તરફ ખસી છે એ હવે જ્યારે દક્ષિણ તરફ ક્યારે આવશે તો કે કોઈ અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને અને એ ચોમાસું ધરી ફરીથી પાછી દક્ષિણ તરફ ખસે ત્યારે આપણે વરસાદ આવે. જેની અંદર જોવા જઈએ તો હમણાં આવનારા 5 દિવસ તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી, જે 2-3 દિવસ તેમાં આપણે કહી રહ્યા છીએ. પણ આજના પ્રિડિક્શન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 15 તારીખથી અરબ સાગર પાછો સક્રિય થઈ રહ્યો છે, જેથી કરીને મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ખૂબ સ્ટ્રોંગ બનશે. જેથી કરીને 15 થી 20 જુલાઈમાં છૂટાછવાયા ઝાપટા પડવાના છે. અમુક જગ્યાએ ઝાપટાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. અને આ વાત તો અમે ઘણા સમયથી આપણે કહી રહ્યા છીએ. પણ હવે બીજા સારા સમાચાર એ છે કે જે 25 થી 31 જુલાઈમાં વરસાદ પડવાનો છે એ સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ હશે. અને એની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે કચ્છના ભાગો બાકી રહી ગયા છે એને પણ લાભ મળવાનો છે. સાથે જો અત્યારે હવામાન સાનુકૂળ રહેશે તો બંગાળની ખાડીનો એક ટ્રફ છે એ ટ્રફને કારણે કદાચ 21 થી 25 વચ્ચે પણ એક લોટરી મુજબનો એક રાઉન્ડ આવી શકે છે. જો કે 21 થી 25નો રાઉન્ડ છે એની સત્તાવાર હજી અમે જાહેરાત નથી કરતા. આવનારા દિવસમાં અમે એ ટ્રફ ઉપર સતત નજર રાખીને આપણે માહિતી આપશું. પણ એક ઉજળા ચાન્સ અત્યારે એ ઊભા થયા છે કે 15 થી 20 તારીખમાં તો છૂટાછવાયો હળવા વરસાદ થવાનો છે. એ તો બધા જ વિસ્તારમાં નહીં હોય, અમુક વિસ્તારમાં હશે. પણ 21 થી 25 તારીખમાં એક નવી શક્યતા અત્યારે ઊભી થઈ રહી છે, જે બંગાળની ખાડી તરફથી આપણે લાભ મળે તો એની અંદર પણ વરસાદની સંભાવનાઓ છે. અને એ સિવાય કદાચ માની લે કે એ રાઉન્ડનો લાભ ન મળે
તો 25 થી 31 જુલાઈમાં તો ફાઇનલ વરસાદનો રાઉન્ડનો લાભ છે એ આપણે મળવાનો છે. એટલે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે, જેમાં ખાસ કરીને 21 થી લઈને 31 તારીખનું સેશન હશે, એ બધા જ દિવસમાં વરસાદના ઉજળા સંકેતો અત્યારે લાગી રહ્યા છે. ઘણા બધા મિત્રો ક્યાંય ને ક્યાંય ચિંતામાં હશે, જેને વાવણી નથી થઈ એ લોકો ચિંતામાં હશે, પણ એ તમામને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો લાભ મળી જશે. એટલે આપ ક્યાંય હિંમત ન હારો, એટલા માટે તેને ખાસ ફરીથી એક વાત આજે મારે કરવી પડે છે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આપને વરસાદનો લાભ મળી જશે. એટલે કોઈ ચિંતા નહીં કરતા. જે વિસ્તારો વાવણીથી વંચિત છે એને પણ ચોક્કસથી લાભ મળવાની પૂરી શક્યતાઓ અત્યારે ઊભી થઈ રહી છે. એટલે પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો. તો જે પ્રકારે તમે જોયું કે આગામી દિવસોની અંદર હવે ક્યાંક હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ એવું કહ્યું છે કે 15 તારીખ 16 તારીખ ધીરે ધીરે ચોમાસાની સ્થિતિ પૂર્વવત જોવા મળી શકે છે, પરંતુ એના પછી ફરી ક્યાંક બ્રેક લાગી શકે અને ફરી એક ત્રીજો નવો રાઉન્ડ શરૂ થશે. એટલે આ પ્રકારે વરસાદની સ્થિતિ જે છે એ ધીરે ધીરે તબક્કાની અંદર વરસાદ વરસતો ગુજરાતની અંદર જોવા મળશે. ત્યારે ખેડૂતો માટે ક્યાંક ચિંતાનો માહોલ તો છે જ, પરંતુ આપણે આશા રાખીએ કે આવા આગામી સમયમાં જે રીતે વરસાદની સ્થિતિ જે હોવી જોઈએ, વાવણી લાયક વરસાદની, ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ન જાય એના માટે પણ ખાસ તકેદારી રાખવા પરેશ ગોસ્વામીએ પણ સૂચના આપી છે. એટલે આ મુજબ જે છે હવે હવામાનની સતત અપડેટ્સ અમે પણ તમને આપતા રહીશું નિર્ભય ન્યૂઝ ઉપર. આપ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.